હેલો એવરીવન, વેલકમ ટુ ખોજ બાય પુનેજી. 2026 જે વર્ષમાં હવે અમુક જ દિવસ રહ્યા છે ને નવું વર્ષ 2026 જે આવવા જઈ રહ્યું છે, તો સૂર્યનું વર્ષ છે જેનું ટોટલ 1 થાય છે, એટલે લીડરશિપ એન્ડ કોન્ફિડન્સ. તો હવે જે જાતકોની બર્થડેટ 3, 12, 21 અને 30 છે, એટલે જેમનું ગુરુ પ્રબળ છે, એવા જાતકોને સૌ પ્રથમ ઓવરઓલ 2026 કેવું રહેશે આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ કાર્ડ આવ્યું છે માઇન્ડનું, એટલે આ વર્ષ છે ઇમોશન્સનું. બહુ વધારે પડતું પ્રેક્ટિકલ માઇન્ડ જો તમે વાપરશો તો તમે કન્ફ્યુઝ થઈ શકો છો. લોકો તમને તમારા ધ્યેય કે ગોલ પરથી ડાયવર્ટ કરી શકે છે. સાથે સાથે પ્લેફુલનેસનું કાર્ડ છે, એટલે ઇમોશનલી મૂડ સ્વિંગ્સ આવતા રહેશે, પણ પોતાને જો કંટ્રોલમાં રાખશો તો તમે મૂડ સ્વિંગ્સથી બચી શકશો. માઇન્ડ કામ રહેશે, પીસફુલ. અને સાથે સાથે ઇનોસન્સનું કાર્ડ આવ્યું છે, એટલે લોકો તમને અંડર એસ્ટિમેટ કરી શકે કે તમે ઇનોસન્ટ છો, તમને કશું આવડતું નથી, પણ તમારા એક્શન્સથી તમારે કરી બતાવવાનું છે. વર્ડ્સથી કોઈને રિસ્પોન્સ નથી આપવાનું. નાઉ કમિંગ ટુ ધ પોઈન્ટ ઓફ હેલ્થ. હેલ્થ ઇઝ વેલ્થ. આરોગ્ય હશે તો તમે બધું જ કરી શકશો. તો આરોગ્ય 2026નું કેવું રહેશે 3, 12, 21 અને 30 માટે આપણે જોઈ લઈએ ટેરો કાર્ડ દ્વારા. આરોગ્યના કાર્ડમાં સૌ પ્રથમ આવ્યું છે ગોઈંગ વિથ ધ ફ્લો, એટલે તમે જે સ્પીડમાં કામ કરી રહ્યા છો, જે સ્પીડમાં તમે તમારા હેલ્થનું ધ્યાન રાખો છો, વર્તમાનમાં જે જરૂરી છે એવા આરોગ્ય કરવાના તમારે ચેન્જીસ લેવાના અને સ્ટેપ્સ ફોલો કરવાના. જેમ કે વર્કઆઉટ ડેલી જરૂરી છે, તો વર્કઆઉટ માટે તમારે ખાસ તો પોતાને ફ્લેક્સિબલ રાખવું છે. મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે ફ્લેક્સિબલ રહેવું જરૂરી છે. એના માટે મેન્ટલ ડિટોક્સ કરતા રહો, નેગેટિવિટીને ટોટલી નીકાળ દો, તો તમારું ડે એવરી ડે પોઝિટિવ જશે ને તમારા થોટ્સ બી પોઝિટિવ રહેશે. સાથે સેલિબ્રેશનનું કાર્ડ છે. જો માઇન્ડ અને બોડીને સેલિબ્રેટિવ મોડમાં રાખશો તો તમારી હેલ્થ એકદમ પોઝિટિવ રહેશે. સાથે સાથે કાર્ડ આવ્યું છે ધ ફૂલનું, એટલે હેલ્થમાં કોઈ દિવસ પોતાને ફૂલ ના બનાવતા. તમે જો લેઝી રહેશો ને હેલ્થનું ધ્યાન નહીં રાખો તો બીજું કોઈ નહીં આવે તમારા હેલ્થનું ધ્યાન રાખવા માટે. નાઉ ટોકિંગ ટુ વેલ્થ ઓફ 2026. તમારું વેલ્થ કેવું રહેશે આપણે જોઈ લઈએ કે ધન સંપત્તિ તમારી કેટલી બચશે, વધશે અને ઘટશે, આપણે એ બાબતે ચેક કરી લઈએ. સૌ પ્રથમ કાર્ડ આવ્યું છે અવેરનેસનું, એટલે જેમાં બી તમે ઇન્વેસ્ટ કરવા જાઓ છો, ખૂબ એલર્ટ અને કોન્શિયસ રહીને ઇન્વેસ્ટ કરવાનું છે. સૌ પ્રથમ એ ઓબ્જેક્ટને તમે સ્ટડી કરી લો, એનાલાઇઝ કરી લો, ઓબ્ઝર્વ કરો, અને એ પછી તમે ઇન્વેસ્ટ કરશો તો તમારું વેલ્થ 2026માં પોઝિટિવ રહેશે. અને સાથે સાથે બિયોન્ડ ઇલ્યુશનનું કાર્ડ આવ્યું છે, એટલે તમે ધારો છો એના કરતાં વધારે તમને બેનિફિટ મળવા જઈ રહ્યું છે. રાઇપનેસનું કાર્ડ છે, એટલે અત્યાર સુધી તમે જે મહેનત કરી છે એના પાકા ફળ હવે આ વર્ષમાં મળશે. સ્પેશિયલી વાત કરીએ તો ધનના સેક્ટરમાં સપ્ટેમ્બરથી લઈને નવેમ્બર સુધીનો મહિનો 3, 12, 21 અને 30ના બર્થડેટ્સ વાળા માટે બહુ જ પોઝિટિવ છે. હવે આપણે પોઈન્ટ લઈએ છીએ, જે છોકરાઓ એજ્યુકેશન માટે જાય છે, સ્ટડીઝ કરે છે, અને સાથે સાથે એ લોકોનું ફોકસ નથી રહી શકતું, અટેન્શન એ લોકો નથી કરી શકતા, અને સ્ટડીઝમાં ધ્યાન નથી લાગતું, તો ટીચર રોજે વળે ને કમ્પ્લેન થાય છે. જોઈ લઈએ કે 2026 સ્કૂલ ગોઈંગ સ્ટુડન્ટ્સ માટે કેવું છે. સૌ પ્રથમ કંટ્રોલનું કાર્ડ છે. જે લોકોનું બર્થડે 3, 12, 21 અને 30 છે, એવા છોકરાઓને પોતાના પર કંટ્રોલ કરવાની જરૂર છે. સેલ્ફ ડિસિપ્લિનમાં રહેશો તો કોર્સ અને સિલેબસ કમ્પ્લીટ થશે, અને એનાથી ટીચર્સ કોઈ પણ કમ્પ્લેન નહીં કરે. સાથે સાથે જે મહેનત કરો છો એ સાયલેન્ટલી કરો, કોઈની સાથે સિક્રેટ શેર કરવાની જરૂર નથી. તમારું જે સ્ટડીનું મોનોપોલી છે તમારી પાસે રહેવું જોઈએ, તો તમે સ્કોર કરશો, અને એ સ્કોર તમારું એક સારા લેવલ પર તમને અચીવ કરાવશે. સાથે ત્રીજું કાર્ડ છે કમ્પ્લીશનનું. ટાર્ગેટ્સ હંમેશા ઊંચા રાખો. તમે ઈચ્છો છો કે તમારું ફર્સ્ટ રેન્ક આવે, પણ મહેનત છે 20 રેન્કની, તો ફર્સ્ટ રેન્ક સુધી ક્લાઇમ્બ કરવું હોય તો મહેનત વધારવી પડે, અને 20 ગણી વધારવી પડે. તો મહેનત જેટલી કરશો ફળ એવું મળશે. હવે આપણે વાત કરીએ છીએ જોબ એન્ડ પ્રમોશન.
2026માં જેમની બી બર્થડેટ 3/12/21 અને 30 છે એ લોકો માટે જોબ અને પ્રમોશન કેવું રહેશે આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ કાર્ડ છે ફ્રેન્ડલીનેસ, એટલે આ જોબનો જે વર્ષ છે 3/12/21 અને 30 માટે, એમાં તમે જેની સાથે બી જોબ કરી રહ્યા છો, જેના ત્યાં જોબ કરો છો, તમારા કલીગ સાથે તમારું ખૂબ જ ફ્રેન્ડલી બિહેવિયર રહેશે, એટલે એમાં કોઈ ટેન્શન નહીં આવે, પોલિટિક્સ નહીં આવે. બીજું કાર્ડ છે શેરિંગનું, એટલે જે કંઈ મોમેન્ટ્સ તમે વિતાવશો એ શેરિંગ અને કેરિંગ વાળા હશે. તમને ગભરાવાની જરૂર નથી કે બોસ વેળા કરીને બોસ તમને ટોર્ચર કરે કે પ્રેશર કરે, પણ આ વર્ષ એવું નથી. તમારી સાથે એક ફ્રેન્ડલી માહોલ રહેશે અને મોમેન્ટ ટુ મોમેન્ટ તમે આરામથી એકદમ રિધમમાં કામ કરી શકશો અને સક્સેસ પણ થઈ શકશો. એટલે જોબ એન્ડ પ્રમોશન માટે 3/12/21 અને 30 બર્થડેટ્સ વાળાને બહુ જ પોઝિટિવ છે. ઓવરઓલ 80% પોઝિટિવ બતાવે છે. હવે બિઝનેસ એન્ડ કેરિયરની વાત કરીએ. 2026માં 3/12/21 અને 30 બર્થડેટ વાળા માટે બિઝનેસ એન્ડ કેરિયર કેવું રહેશે? સૌ પ્રથમ રિસેપ્ટિવિટીનું કાર્ડ છે, એટલે યુનિવર્સમાંથી 10 દિશામાંથી પોઝિટિવ એનર્જી આવી રહી છે. તો તમારા માટે બિઝનેસ પોઝિટિવ છે, પણ એ એનર્જી રિસીવ નહીં કરો અગર તો સોરો એટલે દુઃખી થશો. પણ એ એનર્જી રિસીવ કરવી હોય, બિઝનેસ તમારે વધારવું હોય, તો ટાઈમ ટુ ટાઈમ તમારે બિઝનેસની ગાદીએ બેસવું પડે. એટલે 9 to 9 કે 10 to 6 તમારા જે કંઈ બિઝનેસ અવર્સ છે એમાં એક્ટિવલી ડિસિપ્લિન સાથે જો તમે ત્યાં પ્રેઝન્ટ રહ્યા તો ઓટોમેટિકલી તમારું બિઝનેસ વધશે. પણ જો તમે એબસન્ટ રહ્યા, લેઝી અથવા વેકેશન મોડમાં કે ચાલશે આજે નહીં જવું, તો બિઝનેસ ક્યારે નહીં આવે. એટલે જે કંઈ સ્ટેપ્સ બિઝનેસમાં લઈ રહ્યા છો એ બહુ જ કોન્શિયસનેસની સાથે બહુ જ સિરિયસ થઈને તમારે બિઝનેસ કરશો તો 2026 બહુ જ પોઝિટિવ છે. હવે સૌથી જે બેસ્ટ છે અને સૌથી ફેવરેટ સેક્ટર એ છે લવ એન્ડ રિલેશનશિપ. તો આ વર્ષે 2026 3/12/21 અને 30 માટે નવું પાર્ટનર મળશે કે નહીં અને એક્ઝિસ્ટિંગ પતિ પત્નીના રિલેશન કેવા રહેશે? સૌ પ્રથમ જે જાતકોના મેરેજ નથી થયા એ લોકો માટે કેવું રહેશે? મે મહિના પછી તમારા જીવનમાં કોઈ પાત્રનું આગમન થઈ શકે છે, તો એ લાવશે તમારા એકલતાનું અંત. અને સાથે સાથે બ્રહ્માંડમાં તમારા માટે જે વ્યક્તિ અસ્તિત્વ કરે છે એ વ્યક્તિ તમારા જીવનમાં આવશે. તમે એને ઓળખશો અને તમે એને સ્વીકારશો, એનું સન્માન કરશો અને એને સમજવાનો પ્રયત્ન કરશો. એટલે તમને તમારું પરફેક્ટ સોલમેટ મે મહિના પછી મળવા જઈ રહ્યું છે. તો એવું વ્યક્તિ મળે જે સમજે, સન્માન કરે અને સ્વીકારે, તો એનાથી વિશેષ શું જોઈએ? હવે આપણે જોઈશું પતિ પત્નીના રિલેશન કેવા રહેશે. તો જે જાતકોની બર્થડેટ 3/12/21 અને 30 છે એવા જાતકો માટે એબન્ડન્સનું કાર્ડ છે. એટલે અત્યાર સુધી જે કંઈ રિલેશનશિપમાં ખટાશ ચાલતી હતી, હવે એમાં સમૃદ્ધિ ને મીઠાશ આવશે. સાથે સાથે પાસ્ટના જે ગિલ્ટ હતા, ભૂતકાળમાં થયેલી ભૂલો હવે પાછી રિપીટ નહીં થાય. એટલે હવે ઉદાસ થવાનો સમય જતો રહ્યો અને અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ આવ્યું છે. હવે પતિ પત્નીમાં જો અન્ડરસ્ટેન્ડિંગ રહે તો એનાથી વધારે સારું તો શું જોઈએ? એટલે સાક્ષાત વિષ્ણુ ને લક્ષ્મીની જે જોડી છે, શિવ શક્તિની જોડી છે, એવી જ તમારી જોડી 2026માં થવાની છે. તો એનાથી વિશેષ બ્લેસિંગ તો શું હોઈ શકે? ઓવરઓલ અનએક્સપેક્ટેડ બેનિફિટ કેવું રહેશે 2026માં 3/12/21 અને 30 માટે આપણે જોઈ લઈએ. તો અનએક્સપેક્ટેડ જે ઇન્કમ કે બેનિફિટ થશે, ધ માસ્ટરનું કાર્ડ આવ્યું છે, એટલે વિશેષ પ્રકારની બ્લેસિંગ તમારા ઉપર થવાની છે. પણ એવા ચેલેન્જ માટે બી તૈયાર રહેજો કે શૂન્યમાંથી સર્જન કરવું પડે, ત્યારે જ તમને અનએક્સપેક્ટેડ મિરેકલ્સ થશે, મળશે અને કોઈ પણ બર્ડનથી તમે બચી શકો છો. હવે ક્યારે લાઈફમાં એવું ના વિચારતા કે તમે એકલા છો. તમારી સાથે આખું બ્રહ્માંડ છે, આખું યુનિવર્સ તમને સપોર્ટ કરવા તૈયાર છે. પણ શરત એક જ છે કે તમે એને વેલકમ કરવા તૈયાર છો કે નહીં. સો ઓવરઓલ 3/12/21 અને 30 માટે આ વર્ષ આપણે જોઈએ તો 85% પોઝિટિવ છે. જસ્ટ તમે પોઝિટિવિટી પર ફોકસ કરો, તમારા દિવસને ગ્રેટિટ્યુડ અને મેનિફેસ્ટેશનથી ભરી નાખો
જુઓ તમારા લાઈફમાં કેટલા બધા મિરાકલ્સ થાય છે. આવા બધા વિડીયોઝ માટે કનેક્ટેડ રહો કોચ બાય પુનીતજી સાથે અને જોતા રહો 2026 તમારા માટે કેટલું બ્રાઇટ બને છે. થેન્ક યુ સો મચ.